એક સમયની વાત છે. એક કાગડો જંગલમાં રહેતો હતો. તે પોતાની જિંદગીથી ખૂબ જ ખુશ હતો. પણ એક દિવસે તેણે એક સુંદર સફેદ હંસ જોયો. કાગડાએ વિચાર્યું, હું કેટલો કાળો છું અને આ હંસ કેટલો દૂધ જેવો સફેદ છે. તે દુનિયાનું સૌથી સુખી પક્ષી હશે. કાગડો હંસ પાસે ગયો અને મનની વાત કહી. હંસે નિસાસો નાખીને કહ્યું, મિત્ર, મને પણ એવું જ લાગતું હતું, પણ જ્યારે મેં પોપટને જોયો ત્યારે મને સમજાયું કે મારી પાસે તો એક જ રંગ છે, જ્યારે પોપટ પાસે બે સુંદર રંગો છે. હવે મને લાગે છે કે પોપટ જ સૌથી સુખી છે. કાગડો પોપટ પાસે પહોંચ્યો. પોપટે સમજાવ્યું, ભાઈ, હું તો રંગોનો અભિમાનમાં રહેતો હતો, પણ મેં મોરને જોયો ત્યારથી મને લાગે છે કે મારું સૌંદર્ય જ તો કંઈ જ નથી. મોર પાસે તો અનેક રંગો અને ભાત છે. છેવટે કાગડો પ્રાણી સંગ્રહાલયમાં મોર પાસે ગયો. તેણે જોયું કે હજારો લોકો મોરને જોવા ઉમટ્યા હતા. લોકોના ગયા પછી કાગડાએ મોરને કહ્યું, હે મોર, તું કેટલો સુંદર છે. તને જોવા હજારો લોકો આવે છે, જ્યારે મને જોતા જ લોકો ઉડાડી દે છે. તું ખરેખર નસીબદાર છે. મોરે ઉદાસ થઈને જવાબ આપ્યો, ભાઈ, મારી સુંદરતા જ મારી દુશ્મન છે. આ સુંદરતાના કારણે જ હું આ પાંજરામાં કેદ છું. મેં આખા પ્રાણી સંગ્રહાલયમાં જોયું છે કે માત્ર કાગડો જ એક એવું પક્ષી છે જેને કોઈ પાંજરામાં પૂરતું નથી. આજે મને વિચાર આવે છે કે જો હું તારી જેમ કાગડો હોત તો અત્યારે આકાશમાં આઝાદીથી ઉડતો હોત. આટલા